નમસ્કાર મિત્રો, આજે આપણે મૂડી માળખું વિષય ઉપર ચર્ચા કરવાની છે. આપણો વિષય છે એ મૂડી માળખું એટલે કે કેપિટલ સ્ટ્રક્ચર, જે આમ જોઈએ તો નાણાકીય સંચાલનની એક કામગીરી છે. આપણે સંચાલનનો અભ્યાસ કરેલો છે, જેના 4 ભાગ છે અને 4 ભાગ પૈકીનો એક ભાગ એ નાણાકીય સંચાલન, અને નાણાકીય સંચાલનમાં મૂડી માળખાનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. મૂડી માળખું સામાન્ય રીતે મૂડીના જે સાધનો છે એ સાધનોને પ્રતિપાદિત કરતું એક સ્ટ્રક્ચર છે, એક માળખું છે. કયા સાધનો છે એ આપણને દર્શાવે છે. દાખલા તરીકે મૂડી એ જુદા જુદા સાધનોની બનેલી છે, જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બેંક લોન અને નહીં વપરાયેલા જે નફા પૈકીના જે અનામતો છે એ અનામતોનું સંયુક્ત મૂડી માળખું બનેલું છે. મૂડી માળખામાં આ જુદા જુદા સાધનો દર્શાવવામાં આવે છે. આપણે હવે એની વિગતવાર વ્યાખ્યા કે અર્થ જોઈએ તો વ્યાખ્યા એક માટે સ્લાઇડ ઉપર આપણે જોઈશું. મિત્રો, ડોનાલ્ડ અને ફાલના મંતવ્ય મુજબ કંપનીનું મૂડી માળખું તેણે બહાર પાડેલા શેર, ડિબેન્ચર અને વધારો એટલે કે સરપ્લસ દર્શાવતા ખાતાઓનું બનેલું જોવા મળે છે. આ જે સાધનો છે, ડિબેન્ચર, સરપ્લસ વધારો અને બહાર પાડેલ શેર, એ 3 ભાગમાં વહેંચાયેલા છે. આપણે જોઈ શકીએ છીએ કે બહાર પાડેલા શેર જે માલિકીની મૂડીનું પ્રમાણ દર્શાવે છે, માલિકીની મૂડી દર્શાવે છે. ડિબેન્ચર એ ઉછીની મૂડી દર્શાવે છે અને વધારો જે છે એ આપણે કંપનીનો નફામાંથી જે પણ અનામતો ઊભા કરેલા છે એ અનામત ભંડોળ બતાવે છે. અને આ ત્રણેય સાધનોનું સંમિશ્રણ એ આપણી કંપનીની મૂડી તરીકે આપણે એને ઓળખીએ છીએ અને એને આ મૂડી માળખામાં, કેપિટલ સ્ટ્રક્ચરમાં પાકા સરવૈયામાં મૂકીએ છીએ. મિત્રો, આપણે બીજી વ્યાખ્યા જોઈશું. જે વ્યાખ્યા કુલ શ્રેષ્ઠના અભિપ્રાય મુજબ આપવામાં આવેલી વ્યાખ્યા છે, એમણે આપેલી વ્યાખ્યા છે. એમના મંતવ્ય મુજબ મૂડી માળખું એટલે લાંબા ગાળાની મૂડીનું મિશ્રણ છે. તો અહીંયા કઈ વાત ઉપર ભાર મૂકે છે? ફૂલ શ્રેષ્ઠ એ વાત ઉપર ભાર મૂકે છે કે મૂડી માળખામાં ટૂંકા ગાળાની મૂડી દર્શાવવામાં આવતી નથી. એટલે કે એમાં માત્ર અને માત્ર લાંબા ગાળાની મૂડી આપણને જોવા મળે છે, જે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને લાંબા ગાળાના દેવાની બનેલી છે. લાંબા ગાળાના દેવા એટલે કે બેંક લોન અને ડિબેન્ચર, આ બંનેનો સરવાળો. તો આ જે સાધનો છે, જે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને જે દેવા, લાંબા ગાળાના દેવા દ્વારા બનેલી મૂડી, જે લાંબા ગાળાની મૂડી છે અને જે મૂડી માળખામાં પ્રતિપાદિત થાય છે, એવું ફૂલ શ્રેષ્ઠ કહે છે. ત્યારબાદ આપણે ત્રીજા લેખક જે છે એમની વ્યાખ્યા આપીશું, જે વેસ્ટોન અને બ્રિઘામના મતે મૂડી માળખું એ પેઢીની કાયમી નાણાકીય વ્યવસ્થા છે, જે મુખ્યત્વે લાંબા ગાળાના દેવા, પ્રેફરન્સ શેર અને સામાન્ય ઇક્વિટી દ્વારા દર્શાવવામાં આવે છે. પરંતુ તેમાં બધી ટૂંકા ગાળાની શાખનો સમાવેશ થતો નથી. તો મિત્રો, આ વ્યાખ્યા આપણે જોઈશું તો આપણને એવું લાગશે કે પહેલી વ્યાખ્યા અને બીજી વ્યાખ્યા બંનેની વાત અહીંયા વેસ્ટન અને બ્રિઘામે કરી છે. પહેલી વ્યાખ્યામાં આપણે લાંબા ગાળાની મૂડી કયા સાધનોમાંથી મેળવીએ છીએ તેની વાત કરવામાં આવી. બીજામાં આપણે કહ્યું કે મૂડી માળખું એ લાંબા ગાળાના સાધનો પ્રતિપાદિત કરે છે. અને એ રીતે આ વ્યાખ્યામાં ફેરફાર કરી અને 2 વ્યાખ્યાનું સંમિશ્રણ કરી અને આ વ્યાખ્યા વેસ્ટોન અને બ્રિઘામે આપી, જેમાં ટૂંકા ગાળાની મૂડીનો સમાવેશ થતો નથી એવી સ્પષ્ટતા એમણે કરી. ત્યારબાદ ચોથી વ્યાખ્યા આપણે જોઈશું. ચોથી વ્યાખ્યા સ્લાઇડ ઉપર જોઈએ આપણે. સોરી સાહેબ, એની જ છે, 2 વખત જવા દો આગળ. તો હા મિત્રો, તો આ પ્રમાણે 3 વ્યાખ્યાઓ જોતા આપણને મૂડી માળખું એટલે શું એનો સાર, એનો જે સાર છે એ ખ્યાલ આવી જશે. હવે આપણે આ મૂડી માળખું કેવી રીતે નક્કી કરવામાં આવે છે? આમ તો મૂડી માળખું એટલે સામાન્ય રીતે જોઈએ તો જે મૂડી માળખાની અંદર મૂડી દર્શાવવામાં આવી છે અને આ કાર્ય જે મૂડી મેળવવાનું કાર્ય એ સંચાલકોનું છે.
એટલે મૂડી માળખાનું કામગીરી કે નિર્ણય કરવો એ સંચાલકોની કામગીરીમાં સમાવેશ થાય છે, એમાં સમાયેલી છે. એટલે કે સંચાલકો દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. મૂડી માળખું નક્કી કરતી વખતે સંચાલકોએ ઘણા બધા પરિબળોનો વિચાર કરવાનો હોય. એ આમ જ કોઈ પણ પ્રકારના વિચાર કર્યા સિવાય કે આપણી મૂડી આ રીતે રહેશે, આપણે મૂડી આ સાધન દ્વારા મેળવીશું, કે આપણી મૂડી એ દેવા દ્વારા મેળવીશું કે ઇક્વિટી દ્વારા મેળવીશું, એવો નિર્ણય કરી શકતા નથી. એમણે સમગ્ર બજારનો એટલે કે નાણાં બજારનો ખ્યાલ મેળવી, ધંધાકીય પર્યાવરણનો ખ્યાલ મેળવી, આંતરિક અને બાહ્ય પરિસ્થિતિનો ખ્યાલ મેળવી અને એના પરિણામો જાણીને ત્યારબાદ ચોક્કસ નિર્ણય કરવાનો રહે છે. અને એ પ્રમાણે એ લોકો જ્યારે આ નિર્ણય કરે છે ત્યારે એને કેટલાક પરિબળો અસર કરે છે, જે આપણે વિગતવાર જોઈશું. બે ભાગ પાડ્યા છે આપણે એના, એક આંતરિક પરિબળો અને બીજું એ બાહ્ય પરિબળો. આપણે પહેલાં લઈએ આંતરિક પરિબળો. એમાં ધંધાનું સ્વરૂપ, ધંધાનો પ્રકાર, ધંધાનું સ્વરૂપ કેવું છે એ મૂડી માળખાને અસર કરે છે. મિત્રો, ધંધો એ મૂડી સ્વરૂપની વસ્તુનું ઉત્પાદન કરતો હોય. દાખલા તરીકે ઊંચી કિંમતની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય. ફોર એક્ઝામ્પલ, પ્લેન બનાવતી કંપની હોય, રેલવે એન્જિન બનાવતી કંપની હોય, મોટર ટ્રક બનાવતી કંપની હોય, તો એને આ વસ્તુની અંદર વધુ નાણાં રોકાયેલા રહેશે. આ પ્રકારની વસ્તુનું વેચાણ થતાં એને સામે વધુ નાણાં પણ મળશે, પણ સતત આ વસ્તુનું વેચાણ થશે નહીં. આ વસ્તુનું વેચાણ એ ધીમે ધીમે થશે અને ધીમે ધીમે રોકડમાં એ નાણાં પરિવર્તિત થશે, જેથી કરીને એને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત વધારે રહેશે. અને આવા પ્રકારનો જો કંપની ધંધો કરતી હોય તો એણે એ લાંબા ગાળાના સાધનો જેવા કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર દ્વારા નાણાં મેળવવા પડશે. બીજી બાબત કે જે ધંધાનું સ્વરૂપ છે એ રિટેલ માર્કેટિંગનું હોય અથવા તો રોજબરોજની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓનું જો એ વેચાણ કરવામાં, એ ચીજ વસ્તુઓ પૂરી પાડવાના ક્ષેત્રમાં જો આ કંપની કાર્ય કરતી હોય તો એણે આવી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત ઓછી રહેશે. એ ટૂંકા ગાળાની મૂડી દ્વારા પોતાનું કામ ચલાવી શકશે. અને એમાં દાખલા તરીકે ઇક્વિટી શેર મૂડી છે તો જે આજીવન સમય જ્યાં સુધી કંપની ચાલુ રહે ત્યાં સુધી રોકાયેલી રહે છે, એની સામે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર અમુક સમયને અંતરે એ પરત કરી શકાય છે, તો આવા નાણાં એ બહાર પાડશે. તો આ રીતે ધંધાનું સ્વરૂપ એ મૂડી માળખાના નિર્ણયને અસર કરશે. બીજો મુદ્દો જોઈશું મિત્રો, આવકની નિયમિતતા. કોઈ પણ કંપનીએ પોતે મેળવેલી મૂડી ઉપર ચોક્કસ વળતર ચૂકવવાનું છે. હવે જ્યારે એ ઇક્વિટી શેર મૂડી મેળવે છે ત્યારે ઇક્વિટી શેર મૂડી ઉપર ત્યારે જ એમને વળતર આપવાનું થાય, કારણ કે આ ઇક્વિટી શેર હોલ્ડરો એ કંપનીના સાચા માલિકો છે. અને સાચા માલિકો હોવાને કારણે એમને જો ધંધો નફો કરે તો ડિવિડન્ડ આપવાનું થાય, બાકી એમને ડિવિડન્ડ આપવાનું થશે નહીં. એટલે ધંધાની આવક જો અનિયમિત હોય તો આપણે નક્કી કરી શકીશું કે ઇક્વિટી શેર દ્વારા નાણાં બહાર પાડવા અથવા મેળવવા કે જેથી કરીને નફો થાય ત્યારે શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપી શકાય, બાકી આપણે આપવાની જરૂર નથી કે ચિંતા નથી. પરંતુ સંચાલકો જે પણ ધંધાનું સંચાલન કરે છે એ ધંધાની આવક એ જો નિયમિત હોય અથવા ચોક્કસ હોય તો એ લોકોને અંદાજ આવશે કે એમના ધંધામાંથી આટલી આવક મળશે, આટલું વળતર મળશે. રોકેલા નાણાં ઉપર 15% વળતર મળશે કે 10% મળશે કે 20% મળશે. આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે ધંધો જીવન જરૂરિયાતની વસ્તુઓ ન હોય તો એવો ધંધામાં નિયમિત આવક મળતી જાય અને એ પ્રમાણે એની નિયમિત આપણે ચૂકવણી કરતા જઈએ તો એવા સંજોગોમાં ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડી અને આપણે જો નાણાં મેળવીશું તો એમને એ આપી શકીશું, નિયમિત ડિવિડન્ડ વહેંચી શકીશું. તો આ બીજો મુદ્દો આપણે જોઈ શકીએ કે જે સંચાલકોને આ મૂડી માળખાના નિર્ણયને અસર કરતું એક મહત્વનું પરિબળ છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે આવકની ખાતરી. મિત્રો, આવકની ખાતરી એ ધંધાની અંદર ચોક્કસ હોય એ મુશ્કેલ છે. કેટલાક ધંધાઓ એવા છે કે જેમાં એક વર્ષે એ અઢળક નફો થયો હોય, બીજા વર્ષે એમને નુકસાન પણ જાય. હવે જે પ્રકારના ધંધામાં આવકની ખાતરી હોય એવા ધંધાના સંચાલકો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા નાણાં ઊભા કરશે અને એમને આવક જે થશે એમાંથી ડિવિડન્ડ કે વ્યાજની ચૂકવણી કરશે. એનાથી વિરુદ્ધ જોઈએ તો જો આવકની ખાતરી હોય, નિયમિત આવક ન થવાની હોય, ખાતરી ન હોય, તો શેરહોલ્ડરો
એટલે કે સંચાલકો એ ઇક્વિટી શેર દ્વારા નાણાં મેળવશે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ એના પછીનો મુદ્દો, જે નાણાં મેળવવાનો ઉદ્દેશ, કંપનીનો નાણાં મેળવવાનો ઉદ્દેશ, હેતુ શું રહેલો છે, એ અહીંયા મહત્વની બાબત છે. કંપનીના સંચાલકો એ જુદા જુદા હેતુથી નાણાં મેળવતા હોય. દાખલા તરીકે કોઈ નવો પ્રોજેક્ટ મૂકવા માટે નાણાં મેળવવા, અથવા કોઈ નવું એકમ શરૂ કરવા માટે નાણાં મેળવવા. અને બીજું છે કે આ જે પણ આપણું એકમ ચાલે છે એમાં રિનોવેશન, સમારકામ, આધુનિકરણ કરવા માટે નાણાં મેળવવા છે. તો એ બે બાબતો વિચારશે મિત્રો, કે જ્યારે એમણે નવું જ એકમ સ્થાપવું છે ત્યારે એ ચોક્કસ એકમમાંથી આવક મેળવી શકશે અને એ આવકમાંથી એ ડિવિડન્ડ કે જે વ્યાજ એ ચૂકવી શકશે, અને માટે એ લોકો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા નાણાં મેળવશે. પરંતુ જો આધુનિકરણ કરવા માટે અથવા સમારકામ કરવા માટે જો નાણાંની જરૂરિયાત હોય તો એવા સંજોગોમાં એનાથી કંપનીનું કોઈ વધારાનું ઉત્પાદન થશે નહીં કે વધારાનું વેચાણ થશે નહીં અને આવક મળશે નહીં, જેથી એ લોકો ઇક્વિટી શેર દ્વારા નાણાં મેળવશે. ત્યારબાદ નંબર 5મો મુદ્દો મિત્રો આપણે જોઈશું, વિકાસ અને વિસ્તૃતીકરણની યોજનાઓ. સમગ્ર ધંધાકીય એકમ એ વિકાસ કરવા માટે અથવા એના વિસ્તૃતીકરણ માટે જો નાણાં મેળવતું હોય અથવા એની યોજનાઓનો અમલ કરવા માટે નાણાં મેળવતું હોય. આમ આપણે જોઈશું તો વિકાસ એ અવિરત છે. કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ સંસ્થા કે કોઈ પણ ધંધાકીય એકમ એ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એને સંતોષ નથી. દાખલા તરીકે વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ આજે ભારતમાં પ્રથમ સ્થાન ઉપર છે, પરંતુ એને એનાથી સંતોષ નથી. એનું એ એક જ સ્વપ્ન, એક જ ગોલ રહેલું છે કે કંપનીને વિશ્વ ફલક ઉપર લઈ જવી અને વિશ્વમાં એ નંબર 1 કેમ ના હોય. તો આ રીતે કરવા માટે એને આધુનિકરણ, સતત વિસ્તૃતીકરણ, નવી નવી યોજનાઓ, નવો નવો બિઝનેસ એને શરૂ કરવો પડશે અને એના પરિણામે એને નાણાંની જરૂરિયાત પડશે. આ માટે એ લાંબા ગાળાના ઇક્વિટી શેર દ્વારા એ નાણાં મેળવશે એમ આપણે કહી શકીએ, કારણ કે એની યોજનાઓ વિસ્તૃત કરવા માટે એ લાંબા ગાળાનું આયોજન કરવું પડશે. ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા એ નાણાં નહીં મેળવે, કારણ કે એના ઉપર બોજ ઊભો થશે અને જ્યારે પણ નવું એકમ શરૂ થાય છે ત્યારે એ આવા બોજ ઊભા કરી અને એકમ શરૂ કરવાનો પ્રયત્ન કરશે નહીં. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ મુદ્દો, નંબર 6, ધંધા ઉપર અંકુશની ઈચ્છા. ધંધા ઉપર અંકુશની ઈચ્છા. સંચાલકો એ પોતે ધંધા ઉપર અંકુશ જળવાઈ રહે એ રીતે પોતાનું મૂડી માળખું ઘડવા માગતા હોય, કેપિટલ સ્ટ્રક્ચર તૈયાર કરવા માગતા હોય તો એ ઇક્વિટી શેર દ્વારા નાણાં નહીં મેળવે, પરંતુ ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા નાણાં મેળવશે. કેમ કે ઇક્વિટી શેર હોલ્ડરો જ્યારે નાણાં રોકશે એ ધંધાના સાચા માલિકો બનશે, શેર હોલ્ડરો બનશે, અને જેથી કરીને સંચાલનની અંદર એ હસ્તક્ષેપ કરશે, કારણ કે એમને મતાધિકાર મળેલો છે. એ મતાધિકારનો ઉપયોગ કરી અને એ લોકો સંચાલનની અંદર હસ્તક્ષેપ કરશે. જે લોકોએ ધંધો શરૂ કર્યો છે એ આવો હસ્તક્ષેપ સ્વીકારવા તૈયાર ના હોય તો એવા સંજોગોની અંદર એ લોકો લોકશાહી, આમ જોઈએ તો લોકશાહી પ્રણાલી જે સંચાલન કરવા માંગતા ના હોય અને પોતાનો જ અંકુશ જળવાઈ રહે એવું જો માનસ ધરાવતા હોય તો એવા સંચાલકો એ ઇક્વિટી શેર બહાર પાડવાથી અથવા ઇક્વિટી શેર મૂડી દ્વારા નાણાં મેળવવાથી દૂર રહેશે અને પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરનો વિકલ્પ એ અપનાવશે. તો ત્યારબાદ મિત્રો જોઈએ નંબર 7, નેક્સ્ટ, સંચાલનની લાક્ષણિકતાઓ. સંચાલનની લાક્ષણિકતાઓ. સંચાલકો જે ધંધાનું સંચાલન કરે છે એ સંચાલનની જુદી જુદી લાક્ષણિકતાઓ છે. આપણે વાત કરી કે સંચાલનની જુદી જુદી પદ્ધતિઓ. ઉપરના મુદ્દામાં એક વાત કરી કે સંચાલન લોકશાહી ઢબે થતું હોય, એ જ પ્રમાણે સંચાલન સરમુખત્યા રીતે થતું હોય, ક્યાંક બંને રીતોનો આપણને સમન્વય જોવા મળતો હોય. તો એ રીતે સંચાલન કઈ રીતે કરવામાં આવે છે એ મુદ્દો પણ અહીંયા આપણને મૂડી માળખાના નિર્ણયને અસર કરશે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ નંબર 8, જેમાં ઇક્વિટી ઉપરનો વેપાર. મિત્રો ઇક્વિટી ઉપરનો વેપાર એટલે કે આપણે એને ટ્રેડિંગ ઓન ઇક્વિટી તરીકે ઓળખીએ છીએ. ટ્રેડિંગ ઓન ઇક્વિટી એટલે કે ઇક્વિટી ઉપરનો વેપાર જ્યારે સંચાલકો કરવા માગતા હોય, ઇક્વિટી ઉપરના વેપારનો લાભ લઈ અને શેર હોલ્ડરોને ઊંચું ડિવિડન્ડ આપવા માગતા હોય, ત્યારે
એ નવા શેર અથવા જે નવી મૂડી મેળવશે એ ઇક્વિટી શેર દ્વારા નહીં, પરંતુ ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડી અને મેળવશે, જેથી કરીને ઇક્વિટી શેર ઉપર વધુ ડિવિડન્ડ ચૂકવી શકાય. આવું ક્યારે બની શકે? જનરલી આપણે એવું કહીએ કે ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર દ્વારા નાણાં મેળવી અને આપણે ઇક્વિટી ઉપરનો વેપારનો લાભ લઈ અને શેર હોલ્ડરોને ઊંચું ડિવિડન્ડ આપી શકીએ, તો જનરલી એવું ના બને. પરંતુ જ્યારે મૂડી બજારની અંદર વ્યાજના દર એ નીચા હોય અને જ્યારે કમાણીનો દર એ ઊંચો હોય, ત્યારે આપણે નીચા વ્યાજના દરે આવી ઉછીની મૂડી અથવા તો પ્રેફરન્સ શેર દ્વારા મૂડી લઈ મેળવી એના ઉપર વધુ વળતર કમાવી અને આ વધુ વળતરનો જે તફાવત છે એ તફાવત આપણે આપણા શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે આપી શકીએ. એનાથી ઉલટી પરિસ્થિતિ હોય, વ્યાજનો દર ઊંચો હોય, ધંધામાં મંદીની પરિસ્થિતિ હોય, વળતરનો દર નીચો હોય, તો એવા સંજોગોમાં સંચાલકો ઈચ્છે તો પણ ઇક્વિટી ઉપરનો વેપાર એ શક્ય નથી અથવા એનો લાભ એ શેર હોલ્ડરોને આપી શકતા નથી. ત્યારબાદ નંબર 9, દેવાની શક્તિ અને જોખમ. ધંધાની અંદર ધંધાકીય એકમ એ દેવા દ્વારા જો નાણાં મેળવી, એટલે કે ડિબેન્ચર દ્વારા કે બેંક લોન દ્વારા નાણાં મેળવી અને જોખમ ઉઠાવે છે, એટલે કે આવી જે જામીનગીરીઓ છે એના ઉપર નિશ્ચિત દરે વ્યાજનો દર, નિશ્ચિત દરે એમણે વ્યાજ ચૂકવવું પડે છે, વ્યાજનો ખર્ચ થાય છે. ધંધાકીય એકમ આવક મેળવે તો પણ એમને ડિવિડન્ડ, એમને વ્યાજ તરીકે રકમ ચૂકવાશે અને નહીં મેળવે તો પણ ચૂકવવું પડશે. એટલે ધંધાની દેવા કરવાની શક્તિ કેટલી છે, એ કેટલો બોજ સહન કરી શકે તેમ છે, એના પ્રમાણમાં આવી મૂડી એણે મેળવવી જોઈએ. એટલે કે માલિકીની મૂડી અને ઓછીની મૂડીનું યોગ્ય મિશ્રણ હોવું જોઈએ, યોગ્ય ગુણોત્તર જળવાવો જોઈએ અને એ જોઈ અને શેર દ્વારા મૂડી મેળવવી અથવા ડિબેન્ચર દ્વારા મેળવવી એ સંચાલકોએ નક્કી કરવાનું થશે. ત્યારબાદ 9મો મુદ્દો, દેવાની શક્તિ અને જોખમો બાદ મૂડી પડતર. મૂડી પડતર નંબર 10 આપણે જોઈએ. મૂડી પડતર એટલે મિત્રો આપણને ખ્યાલ છે કે મૂડી મેળવવાનો ખર્ચ, કોઈ પણ વસ્તુ છે એ વસ્તુ જ્યારે બને છે ત્યારે એની પડતર થાય છે, જે રીતે આપણે ઉત્પાદનની અંદર જોઈએ છે, એમ મૂડી પણ એક સાધન દ્વારા આપણે મેળવવાની છે અને એ મૂડી મેળવવા માટે આપણે જુદા જુદા ખર્ચ કરવા પડે છે. જાહેરાત આપવી પડે, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે અને એ રીતે ક્યાંક આપણે બાંયધરી દલાલોની પણ મદદ લેવી પડે, એમને પણ બાંયધરી કમિશન ચૂકવવું પડે અને આ રીતે ખર્ચ કરવો પડે. એટલે કે મૂડી મેળવવાનો જે ખર્ચ થાય છે એને આપણે મૂડી પડતર તરીકે ઓળખીએ છીએ. ઇક્વિટી શેર દ્વારા મૂડી મેળવવામાં આવે તો એમાં જે આપણે જાહેરાતો આપીએ છીએ, જે બાંયધરી કમિશન આપીએ છીએ, એનું પ્રમાણ એ ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર હોલ્ડરોના પ્રમાણ કરતાં થોડું વધુ હોય છે, એટલે કે વધારે ખર્ચ થાય છે. તો એવા સંજોગોમાં ડિબેન્ચર દ્વારા આપણે નાણાં મેળવીએ તો એની મૂડી પડતર નીચી આવે અને મૂડી પડતર નીચી આવે જેથી કરીને આપણે કંપનીને એટલા ખર્ચમાંથી બચાવી શકીએ, વધુ નફો કરી શકીએ, બહાર પાડવાના, મૂડી બહાર પાડવાના કે મેળવવાના ખર્ચ ઘટાડી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 11, પરિવર્તનશીલતા. મહત્વનો મુદ્દો છે મિત્રો, પરિવર્તનશીલતા. એટલે કે મૂડી માળખું એ પરિવર્તનશીલ હોવું જોઈએ, એમાં ફેરફારો થઈ શકે તેવું હોવું જોઈએ. એક જ સાધન દ્વારા આપણે મૂડી મેળવતા હોઈએ, આપણું મૂડી માળખું માનો કે ઇક્વિટી શેરનું જ બનેલું હોય તો એ પરિવર્તનશીલ રહેશે નહીં. સંચાલકો માત્ર ઇક્વિટી શેર દ્વારા જ નાણાં મેળવવા ઈચ્છે અને એમાં ઇક્વિટી શેર હોલ્ડરોને સાથે જોડી અને પોતે સંચાલન ધંધાનું કરતા હોય અને એને આગળ વધારતા હોય તો એ કેટલાક સંજોગોમાં ધંધાકીય એકમને હાનિકારક સાબિત થશે. પરિવર્તનશીલ એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે આપણે એમાં ફેરફાર કરી શકીએ. ઇક્વિટી શેર મૂડી આપણે ત્યારે જ મેળવી શકીએ જ્યારે બજારમાં તેજીની પરિસ્થિતિ હોય, બજારમાં મંદીની પરિસ્થિતિ હોય અને કંપની પોતાનો પબ્લિક ઇસ્યુ લઈ અને બજારમાં આવે અને રોકાણકારોને અપીલ કરે કે આમાં રોકાણ કરો, અમારી કંપની એ ઊંચું ડિવિડન્ડ ચૂકવશે, ઊંચી નફાકારકતા એની રહેલી છે. આ બધી બાબતો સાચી,
પરંતુ શેર હોલ્ડર અથવા રોકાણકાર એ માત્ર ને માત્ર ડિવિડન્ડની આવક મેળવવા માટે શેરમાં રોકાણ કરતો નથી. એ એના ભાવ વધારા દ્વારા, એના સટ્ટાકીય ઉત્તેજન દ્વારા વધુ વળતર, વધુ નફો મેળવી અને એનો નફો વધારવા એ પ્રયત્ન કરતો હોય, એમાં રોકાણ એ કરતો હોય છે. એનાથી વિરુદ્ધ બાબત કહીએ તો જ્યારે મંદીની પરિસ્થિતિ હોય તો મંદીની પરિસ્થિતિમાં કોઈ પણ રોકાણકાર એ શેરમાં રોકાણ કરવા તૈયાર થશે નહીં, ત્યારે કંપનીને આ શેર દ્વારા મૂડી મળશે નહીં એમ આપણે કહી શકીએ. એટલે કે ઇક્વિટી શેર દ્વારા એને મૂડી મેળવવામાં તકલીફ પડશે. જ્યારે મંદીની પરિસ્થિતિ હશે ત્યારે રોકાણકારો સેફ રોકાણ કરશે, જેમાંથી ચોક્કસ એમને નિશ્ચિત આવક મળી રહે અને એ પોતે રોકાણ કરી શકે. તો આવા સમયમાં એ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરની અંદર રોકાણ કરશે. આમ એ વખતે આપણી પરિસ્થિતિ હોય ત્યારે આપણે આવા ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડી શકીએ. એ રીતે ફેરફારક્ષમ આપણું મૂડી માળખું હોવું જોઈએ, એવું આપણે મૂડી માળખું બનાવવું જોઈએ અને જે પરિબળ જ્યારે ત્યારે આપણને અનુકૂળ હોય એ રીતે આપણે એ સાધન દ્વારા નાણાં મેળવી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 12, સરળતા. મૂડી માળખું એ આમ જોઈએ તો સરળ હોવું જોઈએ, એટલે કે સરળતા એમાં હોવી જોઈએ. સરળતા કઈ રીતે? તો જે સમયે નાણાંની જરૂરિયાત પડે એ સમયે આપણે નાણાં મેળવી શકીએ. તેજીના સમયમાં જરૂરિયાત પડે છે તો પણ આપણે મેળવી શકીએ છીએ, મંદીના સમયમાં પડે છે તો પણ આપણે મેળવી શકીએ છીએ. અને સાથે સાથે જે રોકાણકારો છે એ રોકાણકારો પણ આ મૂડી માળખાને સમજી શકે એવું સરળ મૂડી માળખું એ સંચાલકોએ બનાવવું જોઈએ, રાખવું જોઈએ. ત્યારબાદ છેલ્લો મૂડી ગિયરિંગ ગુણોત્તર. મૂડી ગિયરિંગ ગુણોત્તર એટલે કે મિત્રો મૂડીમાં માલિકીની મૂડી અને ઉછીની મૂડી આ બેનું સંમિશ્રણ. મૂડી ગિયરિંગ ગુણોત્તર કેટલો હોય તો એ સારું કહેવાય, કેટલો હોય તો એ ખરાબ કહેવાય એ આપણે ચોક્કસ કહી શકતા નથી, પરંતુ હંમેશા એનું પ્રમાણ જળવાય. 50% એ કંપનીની માલિકીની મૂડી હોય, 50% એ કંપનીની ઉછીની મૂડી હોય તો એ મૂડી માળખું યોગ્ય ગણાય એમ આપણે કહી શકીએ. અને એ બાબત સંચાલકોએ ધ્યાનમાં રાખવી જોઈએ. વધુ પડતું દેવું કરી અને મૂડી મેળવવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો મંદીની પરિસ્થિતિમાં ધંધાકીય એકમ એ મુશ્કેલીમાં મુકાય. એટલે આ સંજોગોમાં એને પ્રમાણ જાળવી રાખવું જોઈએ. તેજીની પરિસ્થિતિમાં અને મંદીની પરિસ્થિતિમાં બંને રીતે અનુકૂળ આવે. આમ મૂડી માળખાને જુદા જુદા અસર કરતા પરિબળોની આપણે વાત કરી, એમાં આંતરિક પરિબળો જોયા. હવે બાહ્ય પરિબળોની વાત કરીએ તો એ મારા સાથી મિત્ર આશીષભાઈ દવે સાહેબ કરશે. આભાર પ્રોફેસર જુડાલ સાહેબ. થેન્ક યુ સાહેબ. મૂડી માળખાનો અર્થ વિસ્તૃત ખ્યાલ આપણે મારા સાથી અધ્યાપક પ્રોફેસર જુડાલ સાહેબે આપને સમજાવ્યો. એના પર અસર કરતા બે પ્રકારના પરિબળો છે, એક એકમની અંદરથી અને બીજા એકમની બહારથી. એકમની અંદરના પરિબળો જે સામાન્યતઃ એવું કહી શકાય કે સંચાલકોના કંટ્રોલમાં હોય છે, એમના અંકુશમાં હોય છે, અને એ પરિબળોની વિસ્તૃત ચર્ચા જુડાલ સાહેબે કરેલી છે. બાહ્ય પરિબળ સંચાલનના કોઈ પણ ક્ષેત્રમાં, પછી એ નાણાકીય સંચાલન હોય, બજાર પ્રક્રિયા સંચાલન હોય, કર્મચારી સંચાલન હોય કે ઉત્પાદન સંચાલન હોય, તમામ ક્ષેત્રમાં બે બાજુથી પરિબળો અસરકૃત હોય છે. એક એકમની અંદરના અને બીજા એકમની બહારના. અંદરના પરિબળો છે તેને સામાન્યતઃ કહી શકીએ તો સંચાલકો અંકુશ કરી શકે છે અથવા અંકુશમાં કરવા પ્રયત્ન કરે છે. જ્યારે બાહ્ય પર્યાવરણ છે એ સામાન્યતઃ બિન અંકુશિત છે. એ બદલાતી બજારની પરિસ્થિતિ, બદલાતી રાજકીય પરિસ્થિતિ, નાણાકીય પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ અને અનુસંધાને આ પરિબળો સતત બદલાતા રહે છે. આવા બાહ્ય પરિબળો વિશે તો મૂડી માળખાને પણ આવા જ પરિબળો બહારથી પણ અસર કરે છે, જે પરિબળો સંચાલકોના અંકુશમાં મહદઅંશે નથી હોતા, અને એ પરિબળોને ધ્યાનમાં લઈને સંચાલકોએ મૂડી માળખાનું ઘડતર કરવાનું હોય છે. તો આવા પરિબળો વિશે આપણે વિસ્તૃત વાત કરીએ તો જોઈએ છે આપણે સ્લાઇડ ઉપર કે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળોમાં રોકાણકારોની અભિરુચિ અને પસંદગી. સ્લાઇડ ઉપર આપણે જોઈએ છીએ કે રોકાણકારોની અભિરુચિ અને પસંદગી. દરેક સમાજમાં રોકાણકારો અલગ અલગ પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે. તેમની
રોકાણ અંગેની અભિરુચિ જુદી જુદી જોવા મળે છે. કારણ કે સામાજિક પરિસ્થિતિ મુજબ એમની રોકાણની માનસિકતા ઘડાયેલી હોય છે. સામાન્યતઃ આપણે વાત કરીએ તો આપણને જોવા મળે છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં મોટા ભાગે લોકો બચતને પ્રાધાન્ય બહુ ઓછું આપે છે. સામાન્યતઃ એવું કહી શકીએ કે સોમથી શુક્રવાર સુધીમાં જેટલું કમાયેલું છે એ શનિ રવિમાં મોટા ભાગે લોકો ખર્ચ કરી નાખતા હોય છે. રોકાણ સંદર્ભે એમના ખ્યાલો અને એમની માનસિકતા આપણા ખાસ કરીને એશિયન કન્ટ્રીઝ કરતા અલગ જોવા મળે છે. ભારતનો રોકાણકાર સામાન્યતઃ સલામત રોકાણને વધારે પસંદ કરે છે. પરંતુ એવું નથી, હંમેશા એવું નથી કે ભારતનો રોકાણકાર સલામત રોકાણ જ ઈચ્છે છે. ભારતનો રોકાણકાર પણ અલગ અલગ પ્રાંત મુજબ અલગ અલગ માનસિકતા ધરાવે છે. અલગ અલગ દરજ્જા મુજબ અલગ અલગ માનસિકતા ધરાવે છે. તો મૂડી માળખું નક્કી કરતા સમયે બહારનું એક પરિબળ છે કે પોતાના જે સંભવિત રોકાણકારો છે એમની અભિરુચિ કઈ છે એ ધ્યાનમાં રાખવી પડે છે અને એ બહારથી અસર કરે છે. કદાચ આપણા રોકાણકારો સલામત રોકાણની અપેક્ષા ધરાવતા હોય, એમની અભિરુચિ સલામત રોકાણમાં હોય અને જો આપણે ઇક્વિટી શેર બહાર પાડીશું તો ઇક્વિટી શેર એ સંપૂર્ણ સલામત રોકાણ નથી અને નિયમિત આવક આપતું પણ રોકાણ નથી. નિયમિત આવક આપતું રોકાણ અને સલામત રોકાણ તો ડિબેન્ચરનું રોકાણ છે. તો રોકાણકારોની ડિબેન્ચર પ્રત્યેની અભિરુચિ છે અને જો ઇક્વિટી બહાર પાડીશું તો આપણે ઇક્વિટીમાં પૂરતું ભરણું થશે નહીં અને આપણું મૂડી માળખું છે એ વિક્ષેપિત થઈ જશે. તો આવા સમયે બહારથી અસર કરતું પરિબળ છે રોકાણકારોની માનસિકતા. મૂડી બજારની પરિસ્થિતિ બીજું પરિબળ છે બાહ્ય પરિબળ. મૂડી બજારની પરિસ્થિતિ કેવી છે? મૂડી બજાર તેજી અને મંદી, મૂડી બજાર પર પણ અસર કરતા બીજા બધા ફેક્ટર પણ છે, જેમ કે રિયલ એસ્ટેટ માર્કેટ, ગોલ્ડ, આ બધાની અસર મૂડી બજાર ઉપર થાય છે. તો મૂડી બજારમાં જો તેજીની પરિસ્થિતિ હશે તો ચોક્કસપણે કહીએ છીએ કે તમે માલિકીની મૂડી લઈને આવશો તો રોકાણકાર ચોક્કસપણે રોકવા માટે તૈયાર થશે. અને જો મંદીની પરિસ્થિતિ હશે તો એવા સમયે તમે ઇક્વિટી લઈને આવશો તો તમારું મૂડી માળખું ક્યારેય પૂરું થશે નહીં. એવા સમયે જો તમારી મૂડીની આવશ્યકતા છે અને તમારે જો તમારું માળખું ઘડવું છે તો એ માળખામાં સલામત રોકાણ તમારે દાખલ કરવું પડશે. કારણ કે મંદીના સમયમાં ઇક્વિટીમાં રોકાણ કરવાવાળા લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી હશે અને એવા સમયે તમારે ડિબેન્ચરને મૂડી માળખામાં તમારી અનિચ્છાએ પણ સામેલ કરવા પડશે. કારણ કે બજારની સ્થિતિ જો મંદીની હશે તો, અને જો બજારની સ્થિતિ તેજીની હશે તો એવા સમયે તમે ડિબેન્ચર બહાર પાડશો છતાં પણ તમારા રોકાણકારોની અભિરુચિ છે એ ઇક્વિટી પ્રત્યે વધારે થશે. કારણ કે મૂડી બજાર છે એ તેજીની પરિસ્થિતિમાં છે. એટલે ખાસ કહી શકાય કે મૂડી બજારની પરિસ્થિતિ એ એક બહારનું પરિબળ છે અને એના પર એકમના સંચાલકોની કોઈ અસરકારકતા અથવા અંકુશ છે નહીં. ત્રીજું પરિબળ છે મૂડીની પડતર. મૂડીની પડતર પણ સામાન્ય રીતે વાત કરીએ તો બાહ્ય પરિબળ છે. કારણ કે પડતર એ સંચાલકો નક્કી નથી કરી શકતા. મૂડી પડતર એટલે કે મૂડી ઊભી કરવાનો ખર્ચ, એટલે કે બાંહેધરી કમિશન થી માંડીને દલાલોને ચૂકવવું પડતું કમિશન, જાહેરાત, આ તમામ બાબત છે એ બજારમાં મૂડી બજારની પરિસ્થિતિ ઉપર આધારિત છે. અને જો મૂડી બજારની પરિસ્થિતિ મંદીની હોય તો એવા સમયે જો તમારે ઇક્વિટી શેર ઊભા કરવા છે તો તમારી મૂડીની પડતર ઊંચી આવે છે. અને જો એવા સમયે તમારે ડિબેન્ચર ઊભા કરવા છે તો મૂડીની પડતર નીચી આવે છે. એટલે મૂડી બજારની પરિસ્થિતિ મુજબ મૂડી પડતર નક્કી થાય છે અને મૂડી પડતર ધ્યાનમાં રાખીને મૂડી માળખું ઘડવું પડે છે. જો મૂડી પડતર ઊંચી આવતી હોય તો મૂડી માળખામાં એ મૂડીનો સમાવેશ ન કરવો જોઈએ અથવા ઓછો કરવો જોઈએ. એટલે એવું કહી શકીએ આપણે કે મૂડી માળખાને અસર કરતું બાહ્ય પરિબળ એ મૂડી પડતર છે, પણ અંતે તો મૂડી પડતર એ મૂડી બજારની સ્થિતિનું એક કારણ છે. મિત્રો, નેક્સ્ટ પરિબળ આપણે વાત કરીએ છીએ
વર્તમાન કાયદાઓ અને નિયમો સામાન્યતઃ કહી શકાય તો ભારતીય બેન્કિંગના કાયદા, ભારતીય મૂડી બજારના કાયદા, આ ભારતના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ એટલે ભારતીય મૂડી બજાર અને ભારતીય બેન્કિંગના કાયદાની આપણે વાત કરીએ છીએ. આ જ રીતે આંતરરાષ્ટ્રીય બેન્કિંગ અને મૂડી બજારના કાયદાઓ સમયાંતરે બદલાતા રહે છે. તે જ મુજબ કરવેરાના કાયદાઓ પણ સમયાંતરે બદલાતા રહે છે. આપણે જોઈએ છીએ કે દર વર્ષે ટેક્સ પોલિસી બદલાતી રહે છે અને આ બદલાતી ટેક્સ પોલિસી અથવા કરવેરાના કાયદા, મૂડી બજારના કાયદા અને બેન્કિંગના કાયદા મુજબ આપણું મૂડી માળખું ઘડવાની આપણને ફરજ પડે છે. જો સંચાલક તરીકે આપણે બેઠેલા હોય તો આપણને આપણા મૂડી માળખામાં આ બધી બાબતોને ધ્યાનમાં લઈને બદલાવ લાવવાની ફરજ પડે છે. આ આપણા અંકુશમાં નથી, કારણ કે આ કાયદાઓ કંપનીની બહારથી બેંકો દ્વારા, રિઝર્વ બેંક દ્વારા, ભારત સરકાર દ્વારા કે સેબી દ્વારા ઘડાતા હોય છે અને એ કાયદાઓ જ્યારે અમલમાં કાયદાઓનું પાલન કરવું એ કંપની માટે ફરજિયાત બનતું હોવાથી એ પોતાના અંકુશ બહારની વાત એટલે કે બાહ્ય પરિબળ તરીકે બને છે. પછી આપણી પાસે છે કે કાયદામાં શક્ય પરિવર્તનો. મૂડી માળખાને અસર કરતું આ એક પરિબળ છે કે કાયદામાં જ્યાં જ્યાં શક્ય પરિવર્તનો આવવાની શક્યતા છે, ખાસ કહું છું કે બાહ્ય પરિબળ તરીકે આવવાની શક્યતાઓ છે, એ શક્યતાઓ વર્તમાન ગણાતા મૂડી માળખાને અસર કરે છે. કારણ કે જે શક્યતાઓ ભવિષ્યમાં આવવાની છે એ વર્તમાન મૂડી માળખાને ઘડતરમાં અસર કરે છે. દાખલા તરીકે એક સાદું ઉદાહરણ આપવામાં આવે તો હમણાં તે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા એક એવા કાયદાની અપેક્ષા, એવા કાયદાની શક્યતા હતી કે 2010 પછી એટલે કે 2011 થી કર્મચારી જો પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કરશે તો એ ઉપાડ કદાચ ટેક્સેબલ બને છે અને એ ઉપાડ ટેક્સેબલ બનવાની શક્યતાએ કર્મચારી વર્તમાન સમયમાં ઉપાડ કરી શકે છે અથવા કરવા પ્રેરાય છે અને એ કાયદો બદલાય છે પ્રોવિડન્ટ ફંડનો, પરંતુ મૂડી બજારમાં મૂડીનો વધારો થતો જોવા મળે છે અને એ મૂડીનો વધારો બજારમાં તેજીને પ્રેરે છે. એટલે કોઈ પણ કાયદાની શક્યતા પણ મૂડી માળખાને અસર કરે છે અને એને અનુસંધાને આપણે વાત કરી શકીએ છીએ. આ રીતે આપણે મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો અને મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો વિશે આપણે ચર્ચા કરી. મૂડી માળખું કોઈ પણ એકમ માટે ફરજિયાત છે, પછી એકલી માલિકીની મૂડીથી વ્યવસાય કરે કે માલિકીની મૂડી સાથે પ્રેફરન્સ શેર અને ઉછીની મૂડી એટલે કે ડિબેન્ચર કે લોન કે કોઈ પણ નાણાકીય સંગઠનમાંથી લોન, સંસ્થાનમાંથી લોન લઈને પોતાનું મૂડી માળખું ઘડે. પરંતુ કોઈ પણ એકમની જરૂરિયાત એ નાણું છે, કારણ કે નાણું એટલે કે મૂડી એ રક્ત સમાન છે. કોઈ પણ એકમનું સ્વાસ્થ્ય ત્યારે જ જળવાય છે કે જ્યારે તેના રક્તની ભ્રમણ યોગ્ય હોય અને રક્તનું પ્રમાણ અથવા રક્તમાં હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય હોય. આ હિમોગ્લોબિન એટલે શું છે કે એમાં જુદા જુદા પ્રકારના જે મૂડીનો સમાવેશ કરવામાં આવેલો છે એને આપણે રક્તકણ આપણે કહીએ છીએ. આપણે બંને પ્રકારના પરિબળો વિશે વાત કરી, આંતરિક અને બાહ્ય. આંતરિક પરિબળ ઘણા અંશે સંચાલકોના અંકુશમાં હોય છે, બાહ્ય પરિબળ પર સંચાલકોનો અંકુશ નહિવત અથવા નથી જોતો એવું કહી શકાય છે. એટલે મૂડી માળખું તમામ એકમ માટે જરૂરી છે. તો એક પ્રશ્ન ઉદ્ભવે છે મિત્રો, તો આદર્શ મૂડી માળખું કોને કહેવું? કયા મૂડી માળખાને આપણે આદર્શ કહીશું? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે જોઈએ આદર્શ મૂડી માળખાના લક્ષણો. જોઈએ છે આપણે કે આદર્શ મૂડી માળખું કોને કહેવું, યોગ્ય મૂડી માળખું કોને કહેવું. એના માટે અમુક એના મુદ્દાઓ આપવામાં આવેલા છે, નોંધવામાં આવેલા છે કે જે મૂડી માળખું સરળ છે એટલે કે સરળતા, જે મૂડી માળખું વહીવટી કાર્ય માટે સરળ છે, એટલું જટિલ નથી. મૂડી માળખા ઘડતરમાં જુદા જુદા પ્રકારની મૂડીના એટલા બધા કોમ્બિનેશન ન કરી નાખવા કે જેથી કરીને નાણાકીય સંચાલકને એનું સંચાલન કરવામાં જટિલતા ઉદ્ભવે. એટલે મૂડી માળખાનું એક સૌથી આદર્શ મૂડી માળખાનું પ્રથમ લક્ષણ છે કે સરળ હોવું જોઈએ, સમજવામાં અને વહીવટી કાર્યમાં સરળ હોવું જોઈએ. એમાં એટલી જટિલતા ન હોવી જોઈએ કે વહીવટી અગવડતા ઊભી થાય, એટલું જટિલ ન હોવું જોઈએ. સમતુલ હોવું જોઈએ.
મૂડી માળખામાં બે પ્રકારની મૂડી સમાવેશ થાય છે, એક માલિકીની મૂડી અને બીજી ઉછીની મૂડી. તો માલિકી અને ઉછીની મૂડી વચ્ચે એક સમતુલા જળવાયેલી હોવી જોઈએ, બેલેન્સ હોવું જોઈએ. એવું ન બને કે માલિકીની મૂડીનો ભાર એટલો બધો વધી જાય, વધારે હોય કે જેથી કરીને ઉછીની મૂડી નહિવત જ અપનાવેલી હોય કે માલિકોને ઉછીની મૂડીના ઉપયોગ દ્વારા ઇક્વિટી પરના વેપારનો લાભ મળવો જોઈએ એ પણ આપણે ન આપી શકતા હોય, અને ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધારે ન હોવું જોઈએ કે જેથી કરીને માલિકીની મૂડીએ એનો બોજ સહન કરવો પડે અને ભવિષ્યમાં કંપનીની સદ્ધરતાને પડકારરૂપ બને. એટલે સૌથી અગત્યની વાત છે કે સમતુલ હોવું જોઈએ. માલિકી અને ઉછીની મૂડી વચ્ચે એક બેલેન્સ જળવાવું જોઈએ, જેને આપણે કહીએ છીએ ડેબ્ટ ઇક્વિટી રેશિયો. આ રેશિયો પ્રમાણે સમતોલ હોવું જોઈએ. તરલતા, એનો એક તરલતાનો ગુણ છે, ને તરલતાનો ગુણ બહુ જ જરૂરી છે કે ચાલુ જવાબદારીઓ જ્યારે નિભાવવાની છે, ચાલુ જવાબદારીઓ જ્યારે પણ નિભાવવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે નિભાવી શકાય એટલું તરલ હોવું જોઈએ. પેઢીએ, કંપનીએ ઘણા સમયે ચાલુ જવાબદારીઓ નિભાવવા માટે મૂડીની આવશ્યકતા ઊભી થાય છે, અને એ મૂડી ક્યાંથી ઊભી કરવી અથવા ઊભી કરવાની શક્યતા આપણી પાસે રહેલી હોવી જોઈએ એટલું લિક્વિડેટ હોવું જોઈએ, એટલું તરલ હોવું જોઈએ. ત્યાર પછી આપણે વાત કરી છે પરિવર્તન ક્ષમતા. મૂડી માળખું કોઈ પણ સમયે પરિવર્તન પામી શકે એવું હોવું જોઈએ, એમાં પરિવર્તનને અવકાશ હોવો જોઈએ. એટલે કે મૂડી માળખામાં કોઈ પણ મૂડી છે એ જરૂર નથી તે પરત ચૂકવવાની ક્ષમતા હોવી જોઈએ. મેં તમને હમણાં જ વાત કરી એમ દેવા અને ઇક્વિટીનો રેશિયો ગુણોત્તર છે એ યોગ્ય હોવો જોઈએ, જેને આપણે ડેબ્ટ ઇક્વિટી રેશિયો કહીએ છીએ. અને એ રેશિયો જો ઘટાડવાની કે વધારવાની જરૂરિયાત પડતી હોય તો એ પરિવર્તનની ક્ષમતા મૂડી માળખામાં હોવી જોઈએ. એવું ન હોય કે મૂડી પરત કરવાની આપણી પાસે કોઈ અવકાશ જ ન હોય, જે મૂડીની આવશ્યકતા નથી અને એ પરત ચૂકવવાની આપણી પાસે કોઈ ક્લુઝ હોવું જોઈએ અથવા શક્યતા હોવી જોઈએ. આવી એક વાત છે. નાણાં મેળવવાનો ઉદ્દેશ કટોકટી સામે રક્ષણ મેળવવાની ક્ષમતા હોવી જોઈએ. મૂડી માળખું કોઈ પણ સમયે કટોકટી ધંધામાં આવી શકે છે, તો એ કટોકટી સામે રક્ષણ મેળવવા માટે જે તે સમયે આપણે મૂડી ઊભી કરવાની શક્યતા આપણી પાસે રહેલી હોવી જોઈએ. એવું ન હોવું જોઈએ કે આપણે તમામ ક્ષેત્રમાંથી મૂડી ઊભી કરી લીધેલી હોય કે એકમ સામે ક્યારેક પડકાર આવે ત્યારે પડકાર સમયે આપણે યોગ્ય પડતરથી મૂડી ઊભી કરવાની આપણી પાસે કોઈ જ વિકલ્પ જ બચેલો ન હોય, એવું ન હોવું જોઈએ. એટલે એવું આપણે કહીએ છીએ કે કટોકટીની પરિસ્થિતિ જ્યારે પણ ઉદ્ભવે ત્યારે એની સામે રક્ષણ મેળવવાની ક્ષમતા મૂડી માળખામાં હોય તો જ તે આપણે મૂડી માળખાને આદર્શ મૂડી માળખું કહીશું. મૂડી માળખું કરકસરયુક્ત હોવું જોઈએ. કંપનીની કરકસરતાનો આધાર મૂડી પર રહેલો છે. જો મૂડી તે આપણે કરકસરયુક્ત રીતે ઊભી કરેલી મૂડી પડતરથી શરૂઆત કરીને મૂડીનો પ્રકાર તમામ બાબતને આપણે કરકસરતામાં આપણે સાબિત કરી લઈએ છીએ, જેને આપણે કહીએ છીએ કે એના કરકસરયુક્ત ઉપયોગમાં આપણે સામેલ કરી રહ્યા છીએ. તો મૂડી માળખામાં એક અગત્યની વસ્તુ છે કે મૂડી માળખું કરકસરયુક્ત હોવું જોઈએ અને એ કરકસરતાને પ્રાધાન્ય આપતું હોવું જોઈએ. જે તે સમયે જરૂર ન હોય તો મૂડી આપણે હમણાં જ વાત કરીએ એમ એના ઉપરનો ખર્ચ વેંઢારવા કરતા, જેને આપણે કહીએ છીએ એ ખર્ચ વેંઢારવા કરતા એ મૂડી આપણે પરત કરવાની આપણી પાસે પરિવર્તનશીલતા હોય ત્યારે જ તે કરકસરતા સિદ્ધ થાય છે. બાકી એ મૂડી જો આપણે ફરજિયાતપણે વેંઢારવી પડતી હોય તો એ બોજારૂપ બને છે. એટલે એ મૂડી આપણને બોજારૂપ ન બનવી જોઈએ, એ કરકસરતા હોવું જોઈએ. હેતુ માટે સુસંગત. હમણાં જ તે મારા સાથી અધ્યાપક પ્રોફેસર જુડાલ સાહેબે વાત કરી એ મુજબ મૂડી ઊભી કરવા માટે જે બાહ્ય આંતરિક પરિબળની વાત કરેલી હતી એમાં હેતુ હતો કે તમે કયા પ્રકારનો વ્યવસાય કરો છો. તમારો વ્યવસાય વેપાર પ્રકારનો છે, તેમાં વધુ પડતી માલિકીની મૂડી ન ઊભી કરવી. જો તમારો વ્યવસાય છે એ ઉત્પાદન પ્રકારનો છે, તેમાં માલિકીની મૂડીનું પ્રમાણ હોવું જોઈએ અથવા વધારે હોવું જોઈએ. તમારા વ્યવસાયનો હેતુ શું છે એની સાથે સુસંગત હોવું જોઈએ. હું વેપાર પ્રકારનો
વ્યવસાય કરવા સાથે સંકળાયેલો હોય અને મારું મૂડી માળખું ઘડતો હોય અને એમાં બધી જ મૂડી જો મેં માલિકીના પ્રકારે ઊભી કરેલી હોય અથવા મોટા ભાગની મૂડી માલિકીના પ્રકારે ઊભી કરેલી હોય અને વેપાર પ્રકારના વ્યવસાયમાં જ્યારે મૂડીની જરૂરિયાત નથી હોતી ત્યારે માલિકીની મૂડી આપણે પરત કરી શકતા નથી. એટલે ધંધાનો હેતુ શું છે એ હેતુને અનુરૂપ મૂડી માળખું હોય તો એને આપણે આદર્શ મૂડી માળખું કહી શકીશું. નફાકારકતા એની વાત પણ આંતરિક પરિબળમાં પણ કરવામાં આવેલી હતી, બાહ્ય પરિબળમાં પણ આપણે આને ચર્ચા કરેલી હતી. મૂડી માળખાને અસર કરતા પરિબળોમાં એને જ આપણે આદર્શ મૂડી માળખાના એક લક્ષણ તરીકે કહીએ છીએ કે જે વ્યવસાયમાં નફાકારકતા ઊંચી હોય, જે વ્યવસાયમાં નફાકારકતા ઊંચી હોય અને નફાકારકતાની શક્યતા ચોક્કસ હોય તે વ્યવસાયમાં ઓછીની મૂડી આપણે લીધેલી હશે તો કદાચ મૂડી માળખામાં પરવડશે. પરંતુ વ્યવસાયમાં નફાકારકતા અનિશ્ચિત હોય અને નફાકારકતાનું પ્રમાણ પણ અનિશ્ચિત હોય એવા સમયે અથવા એવા વ્યવસાયમાં તમે મૂડી માળખામાં જો ઓછીની મૂડીનું પ્રમાણ વધારે દાખલ કરશો તો એ ભવિષ્યમાં બોજારૂપ બનશે, કદાચ કંપનીની સદ્ધરતા માટે પણ પડકારરૂપ બનશે અને કંપની એ બોજા નીચે કદાચ દબાઈ જશે. આવું ન બને એટલા માટે તમારા વ્યવસાયની નફાકારકતાને ધ્યાનમાં લઈને પણ મૂડી માળખું ઘડવામાં આવે અને તો એ મૂડી માળખું આદર્શ કહેવાશે, યોગ્ય કહેવાશે. પછીની વાત છે સદ્ધરતા. એકમની સદ્ધરતા એ મૂડી માળખા ઉપર અસર કરતું એક અગત્યનું પરિબળ છે અને આદર્શ મૂડી માળખું એને જ કહેવાશે કે જે એકમની સદ્ધરતા ઉપર અસર કરતું ન હોય. એકમની સદ્ધરતા ત્યારે કહેવાય છે કે એકમ બજારમાં એને જરૂર પડે છે અથવા પોતાના વ્યવહારો સાચવી શકે છે એ એકમ સદ્ધર કહેવાય છે. બાકી જે એકમ વ્યવસાયમાં અથવા બજારમાં પોતાના દૈનિક વ્યવહારો પણ સાચવી શકતું નથી અથવા દૈનિક વ્યવહારો સાચવવામાં જે એકમને તકલીફ પડે છે એ એકમની સદ્ધરતા અથવા પ્રતિષ્ઠા ઓછી છે એમ કહેવાય છે. તો એવું મૂડી માળખું હોવું જોઈએ કે જે એકમની દૈનિક વ્યવહારો અથવા રોજબરોજના વ્યવહારો અથવા ભવિષ્યના વ્યવહારોની સદ્ધરતા ખોરંભાય નહીં એ રીતે ઘડાયેલું હોય એ મૂડી માળખાને આપણે આદર્શ મૂડી માળખું કહીશું. આમ આજે આપણે નાણાકીય સંચાલનમાં અને નાણાં કાર્યમાં મૂડી માળખું એટલે કે કેપિટલ સ્ટ્રક્ચર એટલે શું એનો વિસ્તૃત ખ્યાલ મેળવેલો છે. એની વ્યાખ્યાઓ આપણે જોઈ, એને અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરી. આ પરિબળોને આપણે બે ભાગમાં વહેંચેલા છે, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. આંતરિક પરિબળ વિશે મારા સાથી અધ્યાપક પ્રોફેસર જુડાલ સાહેબે વાત કરી. બાહ્ય પરિબળ વિશે આપણે ચર્ચા કરી. બાહ્ય પરિબળ મોટા ભાગે સંચાલકોના અંકુશમાં હોતા નથી. આંતરિક પરિબળને સંચાલકો મહદઅંશે અંકુશિત કરી શકે છે પણ એના પર પણ બજારની પરિસ્થિતિ અસર કરતા હોય છે. પછી આપણે વાત કરી આદર્શ મૂડી માળખું એટલે શું. જે એકમ આદર્શ મૂડી માળખાના લક્ષણો વિશે આપણે ચર્ચા કરી. એકમે કેવા પ્રકારનું મૂડી માળખું ઘડવું જોઈએ એની આપણે ચર્ચા કરી અને એ રીતે આપણે આદર્શ મૂડી માળખાના લક્ષણો વિશે વાત કરી. હવે મારા સાથી અધ્યાપક મિત્ર સાથે ચર્ચા કરું છું કે સાહેબ તમારા દ્રષ્ટિએ આંતરિક અને બાહ્ય પરિબળની આપણે વાત કરીએ છીએ. મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળ છે અને બાહ્ય પરિબળ છે. તો શું આંતરિક પરિબળને અંકુશિત પરિબળ કહી શકાય ખરા સાહેબ? હા સાહેબ, આંતરિક પરિબળ એ આમ જોઈએ તો ધંધાની આંતરિક બાબતો, આંતરિક પ્રવૃત્તિઓ જે છે એના સંદર્ભમાં છે અને જે પ્રવૃત્તિઓ સંચાલકો દ્વારા જ મોટે ભાગે થતી હોય છે અને જેથી કરીને એમાં એ પોતે અંકુશ રાખી શકતા હોય છે. પરંતુ સાહેબ એક વાત કરું તો આપણે જે આદર્શ લક્ષણોની વાત કરી, મૂડી માળખું આદર્શ કોને કહેવું, એમાં કેટલાક લક્ષણો એવા છે સાહેબ કે જે એકબીજાને ક્રોસ કરે છે. દાખલા તરીકે આપણે કહીએ કે સરળ મૂડી માળખું હોવું જોઈએ અને એની સામે આપણે એમ કહીએ કે આપણા હેતુઓને સુસંગત પણ હોવું જોઈએ કે પરિવર્તનશીલ. આપણે પરિવર્તનની વાત કરીએ તો સરળ એટલે કે સમજી શકાય તેવું, ઓછી જામીનગીરીઓ ધરાવતું, સામાન્ય રીતે એક ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડીની વાત કરીએ તો એ હોય. તો જ્યારે પરિવર્તનશીલતાની જ્યારે વાત આવે છે કે જ્યારે જુદી જુદી પરિસ્થિતિમાં આપણે નાણાં મેળવવાના થાય તો એવા સરળ મૂડી માળખા દ્વારા જો આપણે પહેલાં મૂડી મેળવેલી હોય તો પાછળથી એને પરિવર્તનશીલ બનાવવામાં આપણને થોડી
તકલીફ પડે સાહેબ એવું કદાચ મારી દ્રષ્ટિએ એવું કહી શકાય કે સરળતાનો ખ્યાલ છે વહીવટી સરળતા ખાતર કહેલો છે કારણ કે વહીવટી સરળતા એટલે એટલું બધું કોમ્પ્લિકેટેડ મૂડી માળખું ન હોવું જોઈએ, એટલું જટિલ ન હોવું જોઈએ કે જેથી કરીને એનો વહીવટ કરવામાં મુશ્કેલી ઉદ્ભવે, એટલું જટિલ ન હોવું જોઈએ. તો આ સાથે આપણે મૂડી માળખાના પ્રાથમિક ખ્યાલ વિશે ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. આ સંદર્ભે આપના કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્ન સંદર્ભે આપ જો વિદ્યાર્થી મિત્રો લાઈન ઉપર હોય તો આપના પ્રશ્નો અમને અત્યારે જ પૂછી શકો છો, અને જો આ સંદર્ભે તમારે કોઈ પણ વધારે કોઈ ક્વેરી હોય તો અમારું એડ્રેસ છે, એડ્રેસ ઉપર આપ વાત કરી શકો છો. આશીષ દવે અને કેજી જુડાલ અમારું ઈમેલ આઈડી છે ajd1667@gmail.com. રિપીટ કરું છું, ajd1667@gmail.com. અને સેલ નંબર પણ ત્યાં છે 9328078001 અને 8905978001. આ સંદર્ભે કોઈ પણ ઇન્ક્વાયરી તમારા પ્રશ્નો ઉદ્ભવે તો આપ હંમેશા અમારો સંપર્ક કરી શકો છો. આભાર.